अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। बोलिए श्री द्वारिकाधीश रामचंद्र भगवान की जय, उमापति महादेव की जय, पवन सुत हनुमान जी महाराज की जय, सदगुरु भगवान की जय। प्रेम से बोलो नमः पार्वती पतये। हर हर महादेव। આજના દિવસની કથાનો પ્રારંભ કરતા ભગવાનના વાંગમય સ્વરૂપ ભાગવતજી મહારાજના ચરણોમાં મારા માતા પિતા, મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં વિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન। આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। सात दिवसीय श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञ અને આ જ્ઞાન યજ્ઞના છઠ્ઠા દિવસના મંગલ પ્રભાતે થોડી ભગવત ચર્ચા કરીએ। એમના પૂર્વ આપણા રોજના ક્રમ અનુસાર પ્રાર્થનાનું એક પુષ્પ ભગવાન ઠાકોરજીના શ્રી ચરણારવિંદમાં અર્પણ કરીએ। ત્યારબાદ થોડી સાત્વિક અને થોડી તાત્વિક भगवत चर्चा में प्रवेश करीशु। आइए सब लोग बड़े भाव के साथ मेरे कृष्ण को पुकारिए, बड़े प्यार से। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव जी, हे नाथ नारायण वासुदेव जी, हवे पीपस्वा मृत में धरेव गोविंद दामो श्री कृष्ण
કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા, જીવે હે નાથ નારાયણ વાસુદેવ. વિક્રે તો કામાખિલ ગોપ કન્યા, મોરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ. ભાઈ મારો અવાજ સંભળાવો. પ્રસાદ ભોજન ગોવિંદ ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા, સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ. ગોવિંદ સુખમ શયનામ નિલયે નિજેપી, નામાની વિષ્ણુ પ્રવદંતિ મર્ત્યા. નિશ્ચિતં તન્મયતાર્જન્તિ, ગોવિંદ દામોદર માધવેતિ. જીહવે સદેવં ભજ સુંદરાની, નામાની કૃષ્ણસ્ય મનોહરાણી. ભક્ત્યાર્તિ વિનાશનાની, ગોવિંદ દામોદર માધવેતિ. સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. દેહાવસાને ઇદમેવ જાપ્યં, ગોવિંદ દામોદર માધવેતિ. શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ, ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ. ગોવિંદ દામોદર માધવેતિ. 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 ગોવિંદ માધવ સ્તોત્રનો પાઠ જે પ્રેમે કરે, દામોદર દયા દાને સહેજે ગોલોક સંચરે. દામોદર દયા દાને સહજે ગોલોક સંચરે. બોલીએ શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય. શ્રી સુખદેવજી મહારાજ કી જય. શ્રી વ્યાસ ભગવાન કી જય. શ્રી સરસ્વતી માત કી જય. આવો ભોરિંગડા ગામની આ પાવન ધરા વૃંદાવન ધામમાં બલર પરિવારના પિતૃઓના મોક્ષાર્થે આયોજિત
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ અને આ જ્ઞાન યજ્ઞના મુખ્ય યજમાન ત્રિકમ દાદાનો આ પરિવાર, પરેશભાઈ, કિરીટભાઈ, કિશોરભાઈ, જુભાઈ, આ ચારેય ભાઈઓ, એમનો આ પરિવાર અને એ પરિવાર આજે છઠ્ઠા દિવસના મંગલ પ્રભાતે ઉપસ્થિત રહેલા તમામ વડીલો, માતાઓ, આમંત્રિત મહેમાન શ્રીઓ તેમજ લક્ષ્ય ટીવી ચેનલના માધ્યમથી આ કથાનું રસપાન કરી રહેલા તમામ ભાવિક ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે અને તમને બધાઈને આ મનોરથી પરિવારના વ્યાસપીઠ તરફથી જાજા કરીને જય શ્રી કૃષ્ણ. આજની આ મંગલ ગાથા ગઈકાલ ભગવાન કૃષ્ણએ ગોવર્ધન નાથની પૂજા કરી ઇન્દ્રનો અહંકાર ઉતાર્યો. એ કથા પ્રકૃતિની પૂજાનો એક સંદેશો ભગવાન કૃષ્ણએ આપણને આપ્યો. એ ગાથા ગઈકાલે વર્ણવી. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયમ ધ્વસ્તરજસ્તમસ્કમ માયામયોયમ ગુણસંપ્રવાહો ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ. પ્રભુ, તમારી માયાને હું જાણી ન શકું, હું ઓળખી ન શકું આપને. આપ મારા ઉપર કૃપા કરો, પ્રસન્ન થાવ અને મને ક્ષમા કરો. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ પ્રભુ, આપ શાંત થાવ. એવી કથા ભગવાને ગઈકાલે લીલા કરી. એ કથા મેં આપને સંભળાવી. આજે મંડપ નખાઈ ચૂક્યો છે અને હવે ઘડી બે ઘડીમાં ઠાકોરજીની જાન માધવપુરના માંડવે આવશે. કેટલા લોકો જાનૈયા છો? જરા હાથ ઊંચો કરો તો. જાનૈયા ક્યાં ગયા બધા? જાનૈયા તો જાનૈયા બધા અત્યારમાં કેમ આવી ગયા ભાઈ? હજી માંડવાંદી જાન આવે એવું પહેલી વાર સાંભળ્યું.
જાનવિયા વેલા આવ્યા તો નાસ્તો આજ અમારી ત્યાં કર્યો કે તમે ઘરે કરીને આવ્યા હતા? બધા જાનૈયા વી આવ્યા કે થોડાક રહ્યા છો ત્યાં? બધા વી આવ્યા અહીંયા હતા એટલા બધા કે કોઈ રહ્યા છો હજી અહીંયા? તમે જોજો તમારો વરાજો એકલો ન પડી જાય. એટલે ભગવાનને આજે હવે પરણાવવાના છે. બહુ સુંદર ગાથા ભગવાનના લગ્નોત્સવની છે. અને એ લગ્નોત્સવની ગાથા મારે તમને કંઈક અલગ ભાવથી આજે એ રૂકમણીનો પ્રેમ પત્ર જે ભગવાન કૃષ્ણ લેખો એ 7 શ્લોકોનો પ્રેમ પત્ર સાંભળી અને ભગવાન રથ લઈને તૈયાર થયા કે ચાલો હવે મારે રૂકમણીને લેવા જવા છે. બહુ અદ્ભુત ગાથા છે. પણ એમના પૂર્વે પણ કૃષ્ણના પ્રેમની ગાથા છે. રાસ પંચાધ્યાયની કથા બહુ અદ્ભુત ચરિત્ર ભગવાનનો એ મહારાસ. રાસ પંચાધ્યાયની પૂર્વે એક નાનો પ્રસંગ. ભગવાન શ્રી કૃષ્ણ અને રાધિકા બેવ કાલિંદીના ધરા ઉપર આવ્યા છે. ભગવાન ત્રિભંગ લલિત બન્યા છે. શરીરમાં 3 જગ્યાએથી વાંકો. હું હંમેશા કહેતો રહું છું, રામ શબ્દ સરળ છે. રામ શબ્દ સરળ છે. કૃષ્ણ શબ્દ બહુ અટપટો છે. રામનું જીવન ચરિત્ર બહુ સરળ છે, પણ કૃષ્ણ એની લીલામૃત બહુ અદ્ભુત છે. એવા ભગવાન કૃષ્ણ જમણા પગને આટી મારી કમરથી ભગવાનને કેડ નમાવી અને ગરદન નમાવી ભગવાન આંખો બંધ કરી અને પોતાની કેડમાં ખોસેલી એ બંસરીને ભગવાને અધરાર્પિત કરી અને ભગવાને વેણુનાદ કર્યો છે. ભગવાને વેણુનાદ કર્યો. એ સમય રાધિકા ભગવાનના ખભા ઉપર બંને હાથ રાખી અને મસ્તક ઝુકાવી અને રાધા પણ ભગવાનના એ વેણુના નાદને સાંભળે છે. આંખો બંધ છે. કૃષ્ણ અને રાધાનો પ્રેમ રાધા અને કૃષ્ણનો એ પ્રેમ, પણ આ પ્રેમ વિશુદ્ધ પ્રેમ. રાધા અને કૃષ્ણ દ્વાપર યુગમાં થયા અને એ દ્વાપર યુગના રાધા અને કૃષ્ણ
આ કલિકાલમાં પણ હજી જ્યાં નજર કરો ત્યાં તમારી નજરમાં ચડે, ગમે ત્યાં નજર કરો. કોઈ બે પ્રેમીને પૂછો તમારો પ્રેમ કેવો, શું કહેશે? અમારો પ્રેમ રાધા અને કૃષ્ણ જેવો. પણ એક વાત યાદ રાખજો બાપ, રાધા અને કૃષ્ણનો પ્રેમ સ્વાર્થ ભરેલો નહોતો. એમાં કોઈ પણ પ્રકારની અપેક્ષા ન હતી. પણ એક વાત ચોક્કસ છે, એમાં પ્રેમ અપાર હતો. અપાર પ્રેમ. નહીં તો તમે જોવા જાવ તો રાધા પેલી ગોરી છે અને કૃષ્ણ શ્યામ છે. એમણે રૂપ નહોતું જોયું. એમણે રૂપ નહોતું જોયું. પણ એ સમયે એક પ્રસંગ બહુ અદ્ભુત બન્યો છે. રાધિકા ભગવાન કૃષ્ણ એમ કહે છે, કનૈયા એક વાત કહું તને? અરે બોલને રાધા, શું કહેવું છે? તું આટલો શ્યામ, આટલો કાળો અને હું આટલી રૂપાળી, આટલી ગોરી, છતાં પણ આજે તારી ને મારી જોડી કેવી જામે છે. તું કાળો છે, હું રૂપાળી છું, તોય મારી તારી જોડ આટલી જામે છે. ભગવાન કૃષ્ણ જવાબ આપે છે, હા રાધા, તારી વાત સત્ય છે. હું શ્યામ છું, તું ગોરી છો, તોય આપણી આટલી જોડ જામે છે. રાધાએ બે વાક્યો વધારે ઉમેર્યા, કનૈયા તું મને કે હું રૂપાળી તું કાળો, તોય આપણી આટલી જોડ જામે છે. અને વિચાર કર કે હું રૂપાળી અને તોય રૂપાળો, બે આપણે ગોરા હોત તો આપણી જોડ કેટલી જામતી હોત. ભગવાને જવાબ આપ્યો છે, રાધા તારી વાત સાચી છે કે તોય રૂપાળી અને હું રૂપાળો. જો બેવ રૂપાળા હોત તો આપણી બેવની જોડ બહુ જામત. પણ હું કાળો રહ્યો અને તું ગોરી થઈને એમાં લાભ તને થયો. રાધા કહે છે, કનૈયા મને શાનો લાભ થયો? મને શાનો ફાયદો? અરે રાધા, તને ફાયદો એ થયો કે હું કાળો રહ્યો, તું રૂપાળી રહી. એટલે આ દુનિયાના લોકો બધા જ તારી સામે જોવે છે. બાકી જો હું તારી જેમ રૂપાળો થયો હોત ને રાધા, તો તારી સામે કોઈ નજર ન કરત. પણ રાધિકાએ પ્રશ્ન કર્યો ભગવાન કૃષ્ણને, કનૈયા મને કેને તું કાળો શું કામ થયો? તમે જુઓ, અહીંયા રૂપની સાથે કોઈ સંબંધ ન હતો. અહીંયા તો બસ સ્વભાવની સાથે સંબંધ હતો. અને આમ પણ કૃષ્ણમાં પ્રેમ કોને ન થાય સાહેબ? કૃષ્ણ કાળો છે પણ કામણગારો બહુ છે. કનૈયા મને જવાબ આપે એક વાતનો, તું કાળો શું કામ થયો? તારા ઘરના એક એક સભ્યો, નંદ બાબા, પેલી યશોદા, તારો મોટો ભાઈ દાવ, આ બધા જ ગોરા છે, બધા રૂપાળા છે, અને તું એકલો જ શા માટે કાળો થયો?
ગોરાનંદ રાયને ગોરા યશોદાજી, ગોરાનંદ રાયને ગોરા યશોદાજી, ગોરાનંદ રાયને ગોરા યશોદાજી, ગોરાનંદ રાયને ગોરા યશોદાજી, ગોરા છે બલભદ્ર વીર, કૃષ્ણ તમે કેમ થયા કાળા, ગોરા છે બલભદ્ર વીર, કૃષ્ણ તમે કેમ થયા કાળા, રાધાજી પૂછે છે વાત, કૃષ્ણ તમે કેમ થયા કાળા, રાધાજી પૂછે છે કૃષ્ણ તમે કેમ થયા કાળા. રાધાએ પ્રશ્ન કર્યો, કનૈયા તું કાળો શું કામ થયો? નંદ બાબા, યશોદા, બલરામ બધા જ ગોરા છે, તું એકલો કાળો થયો? અને ભગવાને જવાબ આપ્યો છે બહુ સુંદર. ગોપીજનો ના નયનો માં વાસ છે, ગોપીજનો રાધા આ વ્રજની ગોપીઓ છે ને એ બધી જ ગોપીઓ પોતાની આંખમાં મને રાખે છે. ગોપીજનો ના નયનો માં વાસ છે, ગોપીજનો એક તો મને પોતાની નજરમાં રાખે, પોતાની આંખોમાં કેદ રાખે, અને વળી પાછી ગોપીઓ રોજ સવારનો સૂર્ય ઉદય થાય અને શણગાર સજે ત્યારે એ શૃંગારમાં આંખોમાં કાજલ કરે છે. અને એ જે કાજલ કર્યું ને એટલે એનો દાગ મને લાગ્યો છે. લાગ્યો છે કાજળનો ડાઘ, રાધાય મેં થયા કાળા. લાગ્યો છે કાજળનો ડાઘ, રાધાય મેં થયા કાળા. રાધા પેલી ગોપીના આંખમાં આંજેલું જે કાજળ છે એ કાજળનો ડાઘ મને લાગ્યો, એટલા માટે હું કાળો થયો છું. પણ કનૈયા ચાલ તું એક વાત સમજી લે કે કાજળનો ડાઘ લાગ્યો, પણ તું જે બધી વસ્તુ ખાય છે, તને જે અતિ પ્રિય છે, એ પ્રિય વસ્તુ બધી જ રૂપાળી છે. તને માખણ ભાવે, તને ગોરસ ભાવે, તને છાશ ભાવે, તને દૂધ ભાવે, તને મિશ્રી ભાવે. આ માખણ ને મિશ્રી આ બધું જ ગોરું, અને તું એક જ કાળો. ભગવાને એ વાક્યનો પણ જવાબ આપ્યો છે કે રાધા સાંભળ, કાલિંદીમાં કાળી નાગને નાથ્યો, કાલિંદીમાં કાળી નાગને નાથ્યો, કાલિંદીમાં કાળી નાગને નાથ્યો. કાલિંદીમાં કાળી ગઈકાલે કાલિંદીમાં નાથ્યો કાળી નાગ, અને એ કાલી નાગ પોતાના મુખારવિંદમાંથી જ્યારે પેલી જ્વાળા છોડે છે, અગ્નિ વરસાવે છે, એ જ્વાળામાં મને એની દાજ લાગી ગઈ છે. લાગી છે મુખડાની ઝાડ, રાધાય મેં થયા કાળા. લાગી છે મુખડાની ઝાડ,
રાધાય મે થયા કાળા. અમને મુખડાની ઝાડ લાગી છે. કનૈયા, એક વાત કહું. અરે બોલને રાધા. ચાલને હવે રાસ રમાડને બહુ ઈચ્છા થઈ છે રાસ રમવાની. હા રાધા, હવે મને પણ એમ લાગે છે કે હું રાસ રમાડી દઉં. મારે પણ રાસ રમાડવો છે. બસ રાધા, હવે થોડી રાહ જુઓ. એ દિવસ બહુ નજીક છે. હું રાસ રમાડીશ. સમય વ્યતીત થયો અને શરદ પૂર્ણિમાની રાત્રિ આવે છે. શરદ પૂર્ણિમાની રાત્રિએ ભગવાન બૃહદવનમાં જઈ અને ભગવાને વેણુનાદ કર્યો છે. ભગવાન પીતા રાત્રિ શરદોત્ફુલ્લમલ્લિકા વિક્ષરંતુ મનચક્રે યોગ માયામુપાશ્રિતઃ. ભગવાને શરદ પૂર્ણિમાની રાત્રિએ, મધ્યરાત્રિએ ભગવાને વેણુનાદ કર્યો છે. ભગવાને વેણુનાદ કર્યો અને એ મધ્યરાત્રિ. તમે વિચારો, જો કે અહીંયા આપણી બુદ્ધિ જરા કદાચ આમ તર્ક અને વિતર્ક વાળી બને, પણ આમાં તર્ક અને વિતર્ક કરવાની જરૂર જ નથી. કારણ કે આ રાસ કોઈ સામાન્ય પુરુષ નહીં, આ તો સ્વયં ભગવાન કૃષ્ણએ રચાવેલો રાસ છે. અને આ કોઈ સ્ત્રી અને કોઈ પુરુષ વચ્ચેનો રાસ નથી. આ તો એક જીવ અને એક ઈશ્વર વચ્ચેનો રાસ છે સાહેબ. પરમાત્માની સાથે મિલનની કથા છે. હરિના મિલનની ગાથા છે. આ કોઈ પ્રાકૃત પુરુષનો કોઈ રાસ નથી. આ તો સ્વયં મારા હરિનો પૂર્ણ પુરુષોત્તમનો રચાવેલો આ મહારાસ છે. પણ આ રાસની એક મહત્વતા છે. ભગવાન સ્વયં કૃષ્ણ એમ કહે છે કે આ દુનિયાનો કોઈ પણ જીવાત્મા ભાગવતની કથા ચાલતી હોય અને મારા મહારાસની કથા આવે અને મારા મહારાસની કથામાં એક ચક્કર જો રાસમાં લગાવે ને તો એને 84 લાખના ચક્રમાંથી મુક્ત બનાવી દઉં. એક માત્ર ચક્કર લગાવે. અને હું હંમેશા કહેતો રહ્યો છું કે જે માણસ ભગવાનની ગાથામાં જાય, ભગવાનના સત્સંગમાં જાય અને ભગવાનના સત્સંગમાં જ્યારે ધૂન અને કીર્તન આવે અને નાચી લે, ભગવાનના દરબારમાં જે નાચે ને એને સંપૂર્ણપણે નિર્ભય બની જવું કે આ દુનિયામાં કોઈની સામે નાચવાનો વારો હવે નહીં આવે. કારણ ભગવાનની સામે નાચે એને બીજા સામે નાચવું ન પડે. પણ થાય છે એવું, ભગવાનની કથામાં આવ્યા હોય તો આપણને નાચવામાં ઊભું થવામાં જરા શરમ આવે કે નૈન બાજુવાળો કહે તો કે આને સમરા કાઢી ગઈ. આપણે ઘણીવાર વિચાર કરીએ કે ઊભું થાવું કે ન થાવું, થાવું કે ન થાવું. કોક કહે તો આપણે ઊભા થાય. આપણે કોકની રાહ જોતા હોય તો બધી જગ્યાએ રાહ જોવી જોઈએ ને. જમવા બેસો ત્યારે રાહ જોવી જોઈએ. ત્યારે તો તમે બાજુવાળાને કહેતાય નથી કે નકર વળી ભીડ થાય વળી દરવાજો બંધ થઈ જાય. તઈ તો કહેતાય નથી. રાહ જોતા હોય તો આપણે મરવાની રાહ જોવી જોઈએ કે ભાઈ ફલાણા ભાઈ હારે આવે ત્યારે હું જાઉં. અને હારું છે રાહ નથી જોવાતી, નકર આપણે કેટલાયને હારે લેતા જઈએ. ભગવાને મહારાસનો પ્રારંભ કર્યો છે. અને આ રાસ કેવો છે? આ દુનિયાનો જીવાત્મા તો શું, પણ કૈલાસના ખોપડામાં બેઠેલો ભગવાન મહાદેવ માં પાર્વતીને એમ કહે છે કે ભવાની, તમે રોજના માટે આ પેલી રાત્રિએ રમવા જાઓ છો તો મને એકવાર એ રાસલીલાના દર્શન કરાવો ને, મને રાસલીલા જોવા દો ને. ભગવાન શિવે ઝંખના કરી
માં ભવાની એમ કહે છે, પાર્વતી એમ બોલ્યા છે, પ્રભુ માફ કરજો, પણ ત્યાં તો બીજા કોઈ પુરુષને અધિકાર નથી, ત્યાં કોઈ બીજા પુરુષને અધિકાર નથી, ત્યાં તો માત્ર ને માત્ર એક કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ, બાકી બધી જ ગોપીઓ, બાકી બધી ગોપીઓ અને એક પુરુષમાં માત્ર એક કૃષ્ણ, બીજું કોઈ નહીં. ભગવાન શિવ કહે છે, પાર્વતી કોઈ પણ સંજોગે તમારે જે કાંઈ ઉપાય કરવો હોય તે કરો, પણ મને લઈ જાઓ હારે. ભગવાને બહુ આગજીજી કરી. પાર્વતી કહે છે કે પ્રભુ પણ હું કેમ લઈ જાઉં, પુરુષને કોઈને અધિકાર જ નથી ત્યાં, મારે તમને લઈ કેમ જવા? ભગવાનથી ન રહેવાયું. ભગવાન કહે છે પાર્વતી પુરુષ સિવાય કોઈને અધિકાર જ નથી. ના પ્રભુ, બધી જ ગોપીઓ, બધી જ સ્ત્રી અને એકમાત્ર પુરુષમાં કૃષ્ણ, બીજો કોઈ પુરુષ નહીં. ભગવાન કહે છે તો એક કામ કરો, મને થોડીક વાર હાડી પહેરાવી દો, પણ મને લઈ જાઓ, તમે મને સ્ત્રી બનાવો, પણ મને લઈ જાઓ. તમે વિચાર કરો ખાલી કે ભગવાન દેવોનો દેવ મહાદેવ એમ કહેતો હોય પાર્વતીને કે તમે મને સાડી પહેરાવી દો, પણ મને લઈ જાઓ, તો એ રાસલીલા હશે કેવી? એ રાસ હશે કેવો? એનાથી વિશેષ ભગવાન શિવની સાથે જુનાગઢના નરસિંહ મહેતાને એ રાસલીલાના દર્શન કરવા માટે જવાનો અધિકાર પ્રાપ્ત થયો અને હાથમાં મશાલ રાખી છે. રાસ પંચાધ્યાયની એ કથામાં રાસલીલાને જોવે છે નરસિંહ મહેતા. મશાલ સળગી, મશાલનો છેડો આવ્યો, મશાલ સંપૂર્ણ થઈ અને નરસિંહ મહેતાનો હાથ કોણી સુધી દાજી ગયો, પણ નરસિંહ મહેતાને ખબર ન પડી કે મારો હાથ દાદે છે. વિચાર કરો, એ રાસમાં કેટલો મગ્ન બની ગયા હશે નરસિંહ મહેતા કે પોતાનો હાથ બળી ગયો, ખબર ન રહી સાહેબ. ऐसा सजा दे मुझको कोई न जाने इस राज को. કદાચ પાર્વતી, ભવાની, કનૈયો તમને એમ પૂછે કે આ કોણ છે, તો એને એમ કહેજો આ મારી સહેલી છે. ऐसा सजा दे मुझको कोई न जाने इस राज को, सहेली है ये मेरी ऐसा बताना ब्रिजराज को, लगा के गजरा पहन के सारी. ભગવાને માથામાં એને અંબોડો લીધો, જટા તો હતી જ મોટી, અને નાખો સુગંધિત પુષ્પની વેણી નાખી ભગવાને. લગા કે ગજરા પહેન કે સારી ચાલ ચલે મતવાલી ગોકુલ में आ गए, ગોકુલ में એવી હાલ હાલો ભગવાન ભોળોનાથ કે પદમણી નાર પોતાની હાલ ભૂલી જાય એવી હાલ હાલો ભગવાન. માથે જ્યાં બરાબર આમ આમ સાડી આવી, ગોપી ભાવ પ્રગટ થયો અને ભગવાન શિવ પાર્વતીની હારે પેલા રાસમાં જાય છે અને ન્યા ગયા અને એને એ પ્રસંગ બન્યો. ભગવાન ગયા, એક તો 6 ફૂટની હાઈટ, એમાં માથામાં ઓલો જટાનો અંબોડો, એટલે એની હાઈટ વધી. ભગવાનને કોઈ ઓળખી ન જાય એટલે ભગવાને લાજ કાઢી હતી. મને ઓળખી ન જાય, અને આ દુનિયાનો નિયમ છે સાહેબ. માણસના મનમાં 2 પ્રકારની ભાવના હોય. માણસના દરેક મનુષ્યને 2 પ્રકારની ભાવના હોય કે મને બધા ઓળખે.
મને બધા ઓળખે એના માટે કામ કરતો હોય, પણ અંદરથી હૃદયમાં, મનમાં, એના વિચારોમાં એક ડર હોય કે મને દુનિયામાં કોઈ ઓળખી ન જાય. થોડા શબ્દો લાઈટ ધીમી થશે. એક ભાવના એવી છે કે મને બધા ઓળખે, અને એક અંદરથી ડર છે કે મને કોઈ ઓળખી ન જાય. આ બે વાત. ભગવાન શિવે ઘૂંઘવટ તાણ્યો છે અને આવ્યા એટલે પેલો કનૈયો તો બહુ આમ નટખટ રહ્યો. પેલી રાધાને બોલાવે છે, રાધા અહીંયા આવતો. આ નવી ગોપી કોણ છે? આને કોઈ દી જોઈ નથી અહીંયા. રાધા કહે છે મેં નથી જોઈ કનૈયા, તો પહેલી વાર આવી છે. તો અરે પણ આ બધી ગોપીઓ પોતાના મોત બતાવે છે અને આ ગોપી કેમ આજ લાજ કાઢે છે? શા માટે? બીજી 4-5 ગોપીઓ આમ પોતાના ટોળે વળીને કહે છે, ગોપી આ કોણ છે? વળી કનૈયો રાધાને છોડી બીજી ગોપીને પકડે છે. એ ગોપી અહીંયા આવ, આ કોણ છે? કનૈયા ખબર નથી, આ પહેલી વાર જોઈ છે. ભગવાન કહે છે કઈ વાંધો નહીં, હમણાં જે હશે તે હમણાં બારું આવશે. અને આમે કહેવાય છે ને કે ડમરું વાગે, ડાક વાગે એટલે અને ભગવાન કૃષ્ણએ પોતાની કેડેમાંથી વાંસળી કાઢી. મોટો ગારુડીઓ, મોટો જાદુગર. ભગવાને પગની આંટી લગાવી અને આંખો બંધ કરી ભગવાને વેણુને અધરાર્પિત કરી છે. રાત્રિના સમયે ભગવાને વેણુ નાદ કર્યો ને એ ભગવાન શિવ એ વેણુના નાદમાં તન્મય બન્યા છે. અને કહેવું ગમ્યું, એસી બજાઈ બંસી સુદ બુદ ભૂલે ભોલેનાથ રે, આહી ગયે હે શંભુ સમજ ગયે બ્રજનાર રે. સાચી મજા તો ત્યારે આવી કે ભગવાન પાગલ બન્યા જ્યારે મીંડા નાચવા. એને ખબર ન રહી કે હમણાં હાડી ઉપરથી પડી જાય તો બધું છતું થાય. ખિસક ગઈ જબ સર સે સારી. અને પછી ભગવાન કૃષ્ણ હસ્યા છે. ખિસક ગઈ જબ સર સે સારી, મુસ્કુરાએ બલવારી ગોकुल में आ गए, गोकुल में एक बार शिव भोले भंडारी बन कर के ब्रिजधारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए. ભગવાને દિવ્ય શૃંગાર પોતે સજ્યો હો શરદ પૂર્ણિમાની રાત્રિએ, અને સ્વયં કૃષ્ણ પોતે શૃંગાર સજી અને બાકી બિહારી ગયા છે એ બૃહદવનમાં. અને ભગવાને બૃહદવનમાં જઈ અને એવી વેણુનાદ કર્યો, એવી વેણુનાદ કર્યો. પોતાના ઘરમાં સૂતેલી તમામ ગોપીઓ એકદમ જાગે છે. પોતાના પતિને રેઢો મૂક્યો. કારણ મેં અગાઉના સમયમાં પણ કહ્યું હતું કે પ્રેમ એક એવી પરિભાષા છે કે પ્રેમમાં જ્યારે માણસ પાગલ બને, તન્મય બને છે, મગ્ન બને છે, ત્યારે સર્વસ્વ ભૂલાઈ જાય છે. અને સર્વસ્વને ભૂલ્યા વગર પ્રેમ થાય પણ નહીં સાહેબ. પોતાની જાતને ભૂલશો ત્યારે પ્રેમ થશે, ત્યારે લાગણી થશે, ત્યારે ભાવ જાગશે. અને એ સમય ભગવાન કૃષ્ણએ વેણુનાદ કર્યો. બધી જ ગોપીઓ દોડી આવે છે. જાણે એક ગંગામાં પૂર આવે એમ બધી ગોપીઓ દોડી આવી. અને જ્યારે રાસ પંચાધ્યાયની એક કથામાં બૃહદવનમાં જે જગ્યાએ ભગવાને વેણુ વગાડ્યો
ત્યાં આગળ આવે છે અને ભગવાન કૃષ્ણનું સ્વાગત કરે છે. સ્વાગતમ ભો મહાભાગા. ભગવાન વેદવ્યાસ લખે છે પ્રિયમ કિમ કરવાણી વહ. પણ એક અદ્ભુત અહીંયા સાહેબ આ શ્લોકમાં બે વાક્યો પણ બે વાક્યોનો મર્મ જુદો છે. પેલી કડીમાં ભગવાને કહ્યું સ્વાગતમ બો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ. હે મહાભાગ્યશાળીઓ, આવો, હું તમારું સ્વાગત કરું છું અને સાથે હું તમને પ્રશ્ન કરું, હું તમને શું પ્રિય કરું? તમને જે મારા પાસેથી ગમતું હોય એ મને કહો, શું પ્રિય કરું? સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ. મેં હમણાં કહ્યું હતું ને, રામને સમજવા બહુ સહેલા છે, કૃષ્ણને સમજવો બહુ અઘરો છે. હવે આ બલર પરિવાર બધાને પત્રિકા આપે, કંકોત્રી આપે, આમંત્રણ આપે કે અમારી ઘરે કથા છે, તમે આવજો. અને આ પત્રિકા આપે ને બરાબર એ આમંત્રણના માનને લઈ અને તમામ વ્યક્તિઓ અહીંયા આવે અને પછી આ પરેશભાઈની ચારે ભાઈ ઉભા રહીને પૂછે કે લે અહીંયા અત્યારે હું કેમ આવ્યા? તો જરા આમ વિચિત્ર લાગે, ન ગમે. ભગવાન કૃષ્ણએ વેણુ નાદ કર્યો, ગોપીઓને બોલાવે છે અને બોલાવ્યા પછી સ્વાગત કરે છે. આવો આવો, સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ. હું શું તમારું સ્વાગત કરું? અને પછીની પંક્તિમાં ભગવાન કૃષ્ણ કર્યા છે. હું એટલે કહું છું કે આને સમજવો બહુ અઘરો છે. વ્રજસ્યાનામયમ કશ્ચિદ વ્રતાગમન કારણમ. હે વ્રજાંગનાઓ, આ મધ્યરાત્રિએ તમે આ બૃહદવનમાં શું કામ આવ્યો? અત્યારે તમે અહીંયા ન શોભો. સ્ત્રી તો અત્યારે આ મધ્યરાત્રિના સમયે પોતાના ઘરમાં શોભે અને તમે આ સ્ત્રીઓ તમે આ મધ્યરાત્રિએ બૃહદવનમાં, આ તમને શોભા ન આપે. હવે આને કોણ સમજે? આવનારા માણસનું સ્વાગત કરે, બોલાવે, પ્રિય કરવાની વાત કરે અને વળી પાછો ઉપર જતા પ્રશ્ન કરે તમે અત્યારે આવ્યું શું કામ અહીંયા? તમારે ન અવાય. એક ગોપી કહે છે કનૈયા તે બોલાવ્યા શું કામ? તે બોલાવ્યા અને અમે અહીંયા આવ્યા છીએ, એમને તો નથી આવ્યા. તે બૃહદવનમાં વેણુ નાદ કર્યો, તારી વેણુને સાંભળીને અમે અહીંયા આવ્યા છીએ. પણ કનૈયો કહે છે કે અરે પણ વ્રજાંગનાઓ, તમારે તમારા પતિ પાસે રહેવું જોઈએ. અને એક ગોપી કહે છે કે સાંભળી લે કૃષ્ણ, પ્રેમની અંદર પતિ પણ પછી વયો જાય છે. અમને અમારો પતિ કરતા અમને તમારો કૃષ્ણ તમારો પ્રેમ જોઈએ છે. પણ આ કૃષ્ણમાં આટલી લાલસા, આટલી જિજ્ઞાસા, આ કેવો પ્રેમ? પરમાત્મા ક્યારે મળે? જ્યારે ભગવાન પ્રત્યેની ઝંખના જાગે. કેવી ઝંખના? એક બાળકને પોતાની મા પ્રત્યેની ઝંખના એવું. કદાચ એક નાનું બાળક હોય, નવજાત હોય, એની માં એને છોડી અને ગઈ હોય અને કદાચ એકાદ કલાક, 2 કલાક, 3 કલાક છતાં ન આવે. હવે બાળક અહીંયા રડે છે, એની માને બોલાવા જાવ. કદાચ એની માં હજી પણ 1 કલાક મોડી આવે. માને દીકરાને પ્રેમ છે, દીકરાને મા પ્રત્યેની જે ભાવના છે સત્ય છે. પણ કદાચ એ દીકરાની માં 1 કલાક, એ બાળકની માં હજી 1 કલાક મોડી આવે તો બાળકને કશું થાય નહીં. આવી ઝંખના પણ નહીં. તો એક વાછડું પોતાની માને બોલાવે એમ. ગાય સવારની જંગલમાં નિરણ માટે ગઈ હોય અને સાંજનો સમય થાય અને પેલું વાછડું માં માં કરતું હોય અને કદાચ એ વાછડાની માં રોજના સમયે આવી જતી હોય, પણ એક દિવસના સમયે એ વાછડાની માં 1 કલાક મોડી આવે તો એ વાછડાને શું થાય? કશું ન થાય, વાછડું મરી ન જાય. આવો પ્રેમ ના, આવો પ્રેમ પણ ન ચાલે કૃષ્ણમાં. તો કૃષ્ણમાં પ્રેમ કેવો થવો જોઈએ? બહુ સુંદર વાત, અદ્ભુત કરી છે.
કે એક સૌભાગ્યવતી નારી પોતાનો પતિ લગ્ન થયા પછીના થોડા સમયમાં પોતાનાથી વિખૂટો પડ્યો છે, ગયો છે વ્યવસાય માટે ગયો, 1 વર્ષ 2 વર્ષ પરદેશમાં ગયો છે, 5-7 વર્ષના વાણા વીતી ગયા, છતાં પણ હજી એ પતિ આવ્યો નથી. અને 7 વર્ષના વાણા પછી જ્યારે પતિ આવે છે, અહીંયા સ્ત્રી રોજના માટે શૃંગાર કરે, રોજના માટે શૃંગાર કરે, અને એ પતિ આજ આવવાનો છે પ્રદેશથી. એને સાંભળે પતિ બરાબર આંગણામાં આવે અને કોઈક આવીને એમ કહે કે તું શું કરે છે? તો કહે છે કે આજ મારો પતિ આવવાનો છે, આજ મારો ઘરવાળો આવવાનો છે, હું શૃંગાર કરું છું. અરે પણ તું શૃંગારમાં આટલી બધી તન્મય બની છે, તારો પતિ તો આંગણામાં આવીને ઊભો છે. આંગણામાં આવીને ઊભો છે, આ શબ્દને સાંભળે, સાંભળતાની સાથે જ જેટલો પણ શૃંગાર અધૂરો હોય છોડી અને એ પત્ની પોતાના પતિના મુખને જોવા માટે દોડે. પતિ પાસે પહોંચે એમના પહેલા પણ કોઈક આવીને એમ કહે કે હું તને આટલા પૈસા આપું, તું આજનો દિવસ તારા પતિનું મોઢું જોવાનું બંધ રાખ, તું એને નહીં મળતી આજે. અને ત્યારે એ સૌભાગ્યવતી નારી એમ કહેતી હોય છે કે મને તમારા પૈસા સાથે કોઈ લગાવ નથી, મને મારા પતિને જોવો છે. પૈસાને પણ તરછોડી અને જે પત્ની પોતાના પતિને જોવા માટે દોડી જાય, આવો પ્રેમ જ્યારે જાગશે ને ત્યારે પરમાત્મા તમને મળશે. ત્યાં સુધી પરમાત્મા નહીં મળે સાહેબ. ઈશ્વર ત્યારે મળશે જ્યારે તમને પરમાત્માની અંદર એક સૌભાગ્ય નારીને પોતાના પતિમાં જે પ્રેમ જાગે છે એટલો પ્રેમ જ્યારે જાગશે ત્યારે. આપણી અંદર 3 વસ્તુ આવે ત્યારે આ 3 વસ્તુ ક્યાંથી લેશો? સર, સરિતા અને પર્વત, આ 3 પાસેથી 3 વસ્તુઓ જ્યારે મેળવશો ત્યારે તમને ભગવાનની અનુભૂતિ, ભગવાન પાસે જવાનો તમને માર્ગ મળશે. સર, સરોવર, સરોવર પાસેથી તમારે સરળતા લેવાની છે. સરોવર પાસેથી તમે સરળતા રહો કે ત્યાં કોઈ પણ વ્યક્તિ આવે એનામાં ભેદ નથી. ત્યાં પક્ષી પાણી પીવે તોય ભલે, પશુ પાણી પીવે તોય ભલે, કોઈ જીવાત્મા પાણી પીવે તોય ભલે, કોઈ માણસ પાણી પીવે તોય ભલે. સરોવર એમ ન કહે કે અહીંયા મનુષ્ય જ પાણી પીવે, અહીંયા કોઈ બીજો કોઈ પાણી ન પીવે. ના, એ સરોવરની સરળતા છે. જીવનમાં સરળતા આવશે. બીજી વાત, નદી પાસેથી તમારે પવિત્રતા અને સીધું વહેતું રહેવાનું છે. કઈ બાજુ? તો કહે છે દરિયા બાજુ. નદી હંમેશા દરિયાની ઓર જ વહે. એને ખબર છે કે હું દરિયામાં જઈશ તો મારી મીઠાશ મટી જશે, મારે ખારું થવું પડશે, છતાં પણ એ પોતાની જાતને એ છોડે છે અને સતત વહેતું રહેવું. કયા? તો કહે છે કૃષ્ણના નામની ઓર, પરમાત્માની ઓર સતત વહેતું રહે. નદી પાસેથી ગુણધર્મ લીધો વહેવાનો અને છેલ્લે પર્વત પાસેથી ગુણધર્મ લીધો અડગતાનો, દ્રઢતાનો. તમારી અંદર સરળતા, તમારી અંદર વહેવાનું અને તમારી અંદર દ્રઢતા આવશે ત્યારે તમને પરમાત્મા મળશે. ત્યાં સુધી પરમાત્મા નહીં મળે સાહેબ. આ 3 વસ્તુ તમારી અંદર હોવી જોઈએ. એવી આ ગાથા રાસ પંચાધ્યાયી આત્માના મિલનની ગાથા છે. આત્માનું મિલન છે. જીવ અને શિવનું, જીવ અને ઈશ્વર વચ્ચેનો આ મહારાસ. અને એ મહારાસમાં ગોપીઓ કહે છે પ્રભુ અમને રાસ રમવો છે, તમે રાસ રમાડો. અને રાસ 3 પ્રકારે, ત્રિવિધ રાસ રચાયો. એક ગોપી, એક કાન. તો બીજો રાસ એવો હતો 2 ગોપી અને 2 ગોપીની મધ્યમાં કાન. અને ત્રીજો રાસનો પ્રકાર હતો ચારેય ફરતી ગોપીઓ રમે અને મધ્યમાં યુગલ સરકાર ભગવાન રાધા અને કૃષ્ણ રમે છે. રાધા તો કનૈયાના પ્રેમની અવિરત ધારા. કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે. કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે. કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે.
અને શું ગોપીઓ ઘેલી બની. કનૈયાને મળવા માટે જ્યારે કનૈયાએ ફોન કર્યો, બોલાવ્યા કે આવો બધી ગોપીઓ. હવે એની વાહાળી એનો ફોન જ હતો. મેં ગઈકાલે કહ્યું હતું કે દ્વાપર યુગમાં એક એવી પરિસ્થિતિ હતી કે કનૈયો વાંસળી વગાડે ને બધી ગોપીઓ દોડે. કળયુગમાં હજી પરિસ્થિતિ થોડી પલટાઈ ગઈ છે. ઓલા એસએમસી વાળા હહુડી વગાડે ને દોડવા માંડે. એવી આ ગાથા. પણ એક વાત બહુ અદ્ભુત હતી કે ગોપીઓ જ્યારે ભગવાનને મળવા માટે જાય છે ત્યારે કોઈ ગોપી એમનેમ દોડે છે, કોઈ ગોપી ભગવાનને શૃંગાર સજીને દેખાડવા માટે ભગવાનનો શૃંગાર સજે છે. ભગવાન પાસે જવું છે એટલે પોતે શૃંગાર રચે છે, શૃંગાર સજે છે. એમાં અમુક ગોપી તો ભાન ભૂલી ગઈ. હાવ અમુક ગોપીઓ ભાન ભૂલી ગઈ. શું શૃંગાર કર્યો છે? કવિએ લખ્યું છે, અંગનાયા ભૂષણ યવળાયો ઢીને. અંગનાયા ભૂષણ યવળાયો ઢીને. અંગનાયા ભૂષણ યવળા પહેરીને. અંગનાયા ભૂષણ યવળા પહેરીને. ગોપીઓ બધી પોતાના આભૂષણો અવળા મંડી પહેરવા, ખબર જ ન રહી, ભાન ભૂલી ગઈ. એમાં એક ગોપીએ તો પગમાં પહેરવાના ઝાંઝર એના કાનમાં પહેર્યા. નૂપુર ચડાવ્યા છે કાન, ગોપીઓ ઘેલી બની છે. નૂપુર ચડાવ્યા છે કાન, ગોપીઓ ઘેલી બની છે. કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે. કૃષ્ણ રમાડે એવી ઘેલી બનીને ગોપીઓ દોડે, એવી નાચે, એવી નાચે. દો દો ગોપીન બીચ બીચ માધો. દો દો ગોપી બીચ બીચ માં. બે બાજુ ગોપીઓ છે ને મધ્યમાં ભગવાન કૃષ્ણ રમે છે. દો દો ગોપી બીચ બીચ માધો. દો દો ગોપી બીચ બીચ માધો. ભગવાન એવા રમાડે, એવા રમાડે, એવી રમાય ગોપીઓ. પાગલ બનાવી છે ગોપીઓને. ગોપીઓ શૃંગાર સજો. એમાં એક ગોપીએ કપાળમાં સેથો પૂરવાનો હતો, માથામાં. તો સેથામાં સિંદૂર હોય, સિંદૂર મુખ પડતું અને એટલી ભાવ વિભોર બની ગઈ કે આંખમાં આંજવાનું કાજળ એને સેથો પૂર્યો. અને સેથામાં પૂરવાનું જે સિંદૂર હતું ને એનો ચાંદલો કર્યો. ભાન ભૂલી ગઈ ગોપી. કારણ પોતાના પ્રિયતમને કૃષ્ણને મળવા માટે જવું છે. અને હવે એને સુરો કૃષ્ણ હવે રાસ રમાડે છે. અને મહારાસ જ્યારે બૃહદ વનમાં વૃંદાવનમાં રચાયો હશે, શું અદ્ભુત લીલા ભગવાને કરી છે. કેટલો જીવ તન્મય બન્યો હશે પરમાત્માની સાથે. આ ગોપીઓ ભગવાનમાં કેટલી મગ્ન બની હશે કે પોતાના પતિને છોડી, પોતાના બાળકોને છોડી અને મધ્યરાત્રિના સમયે પોતે બૃહદ વનમાં પહોંચી ગઈ. અને એટલે મને કહેવું ગમે છે સાહેબ, એવા વાયાને વાદળ ઉમટ્યા. વાયાને વાદળ ઉમટ્યા. વાયાને વાદળ ઉમટ્યા. વાયાને વાદળ ઉમટ્યા. હે ગોકુળ માટ હું ક્યાં મોર મળવા આવો સુંદર વર્ષામળિયા. ગોકુળ માટ હું ક્યાં મોર મળવા આવો
ગોકુળમાં હું ક્યાં મોર મળવા આવો સુંદર વર્ષામળિયા ગોકુળ માટ હું ક્યાં મોર મળવા આવો સુંદર વર્ષામળિયા એવા વાયા ને વાદળ ઉમટ્યા એવા વાયા ને વાદળ ઉમટ્યા એ ગોકુળમાં હું ક્યાં મોર મળવા આવી જાવ સુંદર गाइए बड़े भाव से हरि बोल ए हालो તમે મળવા તેના શા માટે તમે હે તમે મળવા તે નાવો શા માટે તમે હે નહીં આવો તો હે નહીં આવો તો નંદજીની આણ મળવા આવી જાવ સુંદર વર્ષામળિયા નહીં આવો તો નંદજીની આણ મળવા આવો સુંદર વર્ષામળિયા એવા વાયા ને વાદળ તમે વનમાં તે ગૌધેનું ચારંતા તમે તમે વનમાં તે ગૌધેનું ચારંતા એ તમે ગોપીઓના ચિત્ત ચોર મળવા આવી જાવ એવા વાયા ને વાદળ ઉમટ્યા વાયા ને વાદળ ઉમટ્યા હરિ બોલ
તે કામળીઓ ઢંતા તમે તમે કાળી તે કામળીઓ ઢંતા તમે હે તમે ભરવાડના ભાણે જમળવા આવો સુંદર વરસામળિયા તમે ભરવાડના એ તમે ભરવાડના ભાણે જમળવા આવો સુંદર વરસામળિયા તમે એવા વાયા ને વાદળ નરસૈયના સ્વામી શામળિયા મેતા મેતા નરસૈયના સ્વામી શામળિયા મેતા એ અમને તેડી રમાડ્યા રાસ મળવા આવો સુંદર વરસામળિયા અમને તેડી રમાડ્યા અમને તેડી રમાડ્યા રાસ મળવા આવો સુંદર વરસામળિયા અમને તેડી રમાડ્યા વાયા ને વાદળ મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા તેણે મને માયા લગાડી રે શામે મને માયા લગાડી રે
આશા ભર્યાને અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા દાસ રે આવેલ આશા ભર્યા આશા ભર્યાને અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રસ રે આવેલ આશા ભર્યા આશા ભર્યાને અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા આવેલ આશા ભર્યા આશા ભર્યાને અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રસ રે આવેલ આશા ભર્યા એ શરદ પૂનમની રાતડીને ઓલો ચાલો ચડ્યો આકાશ રે આવેલ આશા ભર્યા શરદ પૂનમની રાતડીને કાંઈ ચાલો ચડ્યો આકાશ રે આવેલ આશા ભર્યા આશા ભર્યા ને અમે આવ્યા ને એ આશા ભર્યા ને અમે આવ્યા ને મારે રમાયા દાસ રે આવેલ આશા ભર્યા એ ભોજન દેશું ભાવતાને કઈ દેશું કઢિયેલા દૂધ રે આવેલ આશા ભર્યા હે મારો વાલો વેણુભાઈ છે રે હો વનમાં વાલો વેણવાય છે હો વન એ મારો વાલો વેણુભાઈ છે રે હો વનમાં વાલો વેણવાય છે રે હો વનમાં એનો નેહ લાગ્યો છે મારા મનમાં એનો નેહ લાગ્યો છે મારા મનમાં એનો નેહ લાગ્યો છે મારા તનમાં એનો નેહ લાગ્યો છે મારા એ મારો વાલો એ મારો હરી વેણુભાઈ છે રે હો વનમાં હરી વેણવાય છે રે હો વનમાં એ રસિયાજી ના રે હો લાગે રસિયાજીના રે બોલા એ રસિયાજી ના રે હો રાસે રસિયાજીના હે ઓરા એવા વ્યાકુળ કી ગાછે વૈરાગે કુળ કૈરા છે રે રા એવા વ્યાકુળ કી ગાછે વૈરાગે કુળ કીધા છે રે રા એ મારો વાલો એ મારો હરી વેણુભાઈ છે રે હો મનમાં હરી વેણવાય છે રે હો વનમાં એ દાસ રે મીઠાના રે હો સ્વામી દાસ રે મીઠાના રે હો સ્વામી એ દાસ રે મીઠાના રે હો સ્વામી દાસ રે મીઠાના રે હો સ્વામી એ ગોપીઓ આનંદ સુખડા પામી પિયો આનંદ સુખડા પા એ મારો વાલો મારો હરી વેણુભાઈ છે રે હો વનમાં હરી વેણવાય છે રે હો વનમાં મારો વાલો વેણુભાઈ છે રે હો વનમાં વાલો વેણવાય છે રે હો વનમાં મારી કાનો નાથ મારો રાજાનન છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજારણ છોડ છે એને મને માયા લગાડી રે એ મીરાનો માધવ ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે હીરાનો માધવ
ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે મીરાનો માધવ ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે મીરાનો માધવ ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજારણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રચારણ છોડ છે એણે મને માયા લગાડી રે શબરીનો રામ મારો રાજારણ છોડ છે એને મને માયા લગાડી રે શબરીનો રામ મારો રચારણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજારણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રચારણ છોડ છે એણે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે મેં મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે કાને મને માયા લગાડી રે મને મને માયા લગાડી રે તમે મને માયા લગાડી વાવાયા ને વાદળયું મટ્યા હે ગોકુળ માટ હું ક્યાં મોર મળવા આવો સુંદર વર શામળિયા ગોકુળ માટ ગોકુળ માટ હું ક્યાં મોર મળવા આવો સુંદર વર શામળિયા ગોકુળ માટ હું ક્યાં મોર મળવા આવો સુંદર વર એ તમે આગળ બેસો કે પાછળ તમે આગળ બેસો કે પાછળ એ તમે આગળ બેસો કે પાછળ તમે આગળ બેસો કે પાછળ એ અમને એનો રે વાંધો કાંઈ નથી અમને એનો રે વાંધો કાંઈ નથી પણ કથામાં આવીને બોલશો પણ કથામાં આવીને બોલશો નહીં બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણ રમાડે છે રાસ ગોપીઓ ઘેલી બની છે કૃષ્ણ રમાડે છે રાસ ગોપીઓ ઘેલી બની છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.